हेलो दोस्तों, नमस्ते। वेलकम टू मेगा एज्युकेशन। ફરી પાછા આપણે હાજર છીએ ધોરણ 10 ની અંદર સાયન્સના એમસીક્યુ ની નવી ક્વિઝ લઈને। ગયા વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ લીધું હતું। આજે આપણે આગળ વધીશું અને ચેપ્ટર નંબર 7 લેશું। વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ તમે કરશો ભાઈ વિડીયો તમને કેવો લાગ્યો, તમારે કઈ કઈ વસ્તુની જરૂર છે નેક્સ્ટ એક કોમેન્ટમાં જણાવશો। 12મા ચેપ્ટરની ડિમાન્ડ છે, વિદ્યાર્થીઓએ કોમેન્ટમાં મૂકી છે, એટલે 7મા ચેપ્ટર પછી હું 12મું ચેપ્ટર લઈશ। હવે તમને ગયા વિડીયોની અંદર ખ્યાલ છે આપણે શું કરીએ છીએ। ચેપ્ટર નંબર 7 ની અંદર પૂછાય એવા હેતુલક્ષી પ્રશ્નો, આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો, માર્ચ 2022 ની અંદર પૂછાય એવા હેતુલક્ષી પ્રશ્નો અને એની સાથે સાથે પહેલા વર્ષોની અંદર પૂછાયેલા હોય એવા પ્રશ્નોને આપણે લગભગ 20-25 પ્રશ્નો છે આપણે લઈએ છીએ। આ 20-25 પ્રશ્નોની સાથે સાથે આપણે એને મળતા 4-5 પ્રશ્નો બીજા, એટલે એક ચેપ્ટરમાં 60 થી 80 જેટલા પ્રશ્નો તમારા સોલ્વ થઈ જશે। આજે તમને વિડીયોની અંદર સમજાવ્યું હતું કે ખાલી હેતુલક્ષી નહીં ચાલે, એની સાથે સાથે તમને રિવિઝન મળતું રહેશે। આ ચેપ્ટર વિડીયો તમે આખો 25-30 મિનિટનો વિડીયો રહેશે અને જોશો એટલે લગભગ મોટા ભાગનો પાર્ટ તમારો રિવિઝન થઈ જશે। 20-25 મિનિટમાં ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલન આપણું કમ્પ્લીટ કરવાનું છે। બરાબર, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટની અંદર જણાવશો, સાથે તમારા મિત્રોની અંદર શેર કરશો, વિડીયોને ખાસ લાઈક કરશો બધા। તો શરૂ કરીએ એક પછી એક પ્રશ્નો। મેથડ કેવી રહેશે, અહીં તમને સ્લાઇડ ઉપર પ્રશ્નો મળશે, તમારે એનો આન્સર આપવાનો જાતે પ્રયત્ન કરવાનો છે। તમે પેજ અને પેન લઈ અને જાતે, એટલે તમને તમારું લેવલ પણ ખ્યાલ આવે કે ભાઈ તમને આમાં કેટલી વસ્તુ આવડે છે અને કેટલી બાકી છે। સાથે સાથે 2 માર્કના 3 માર્કના પ્રશ્નોનું પણ આમાં સાથે સોલ્યુશન થતું જવાનું છે। તો શરૂ કરીએ આજની ક્વિઝ। બરાબર, એક પ્રકારની મોક ટેસ્ટ રહેશે, તમારી મેન્ટી કયો મોક ટેસ્ટ કયો, તમારું ટેસ્ટ લેવાશે અને સાથે તમને રિવિઝન પણ મળતું રહેશે। 7મું ચેપ્ટર આઈએમપી હેતુલક્ષી પ્રશ્નો। ચેપ્ટરનું હેડિંગ છે નિયંત્રણ અને સંકલન। બરાબર, પ્રાણીઓમાં નિયંત્રણ સંકલન કેવી રીતે થાય છે અને વનસ્પતિમાં નિયંત્રણ સંકલન કેવી રીતે થાય, બે ટોપિક શીખ્યા છો। તો એની અંદર પછીના સબ ટોપિક નાના નાના બધા આવતા ગયા। તો મોટાભાગે આપણા શરીરમાં નિયંત્રણ અને સંકલનની ક્રિયા કોના દ્વારા થાય? ચેતાતંત્ર દ્વારા અને અંતઃસ્ત્રાવ દ્વારા। આપણા શરીરમાં બે વસ્તુ છે, કોના દ્વારા? ચેતાતંત્ર દ્વારા, અંતઃસ્ત્રાવ દ્વારા। બે રીતે આપણા શરીરમાં નિયંત્રણ અને સંકલનની ક્રિયા છે એ થાય છે। ચાલો, પહેલો પ્રશ્ન તમારી સામે છે, પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન શેના દ્વારા થાય? ચાલો, આન્સર આપવાનો છે તમારે, નિયંત્રણ અને સંકલનની ક્રિયા શેના દ્વારા થાય? પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન શેના દ્વારા? 4 ઓપ્શન તમને આપ્યા છે, આંતરડા દ્વારા, ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવ, ફેફસા દ્વારા। ચાલો જવાબ આપો। 5 થી 10 સેકન્ડનો ટાઈમ તમારે લેવાનો, જવાબ આપવાનો, પછી આપણે આગળ વધી જઈશું। શું આવશે આન્સર? પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન શેના દ્વારા થાય? ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવ દ્વારા, બંને રીતે। આ બે આન્સર રહેશે, સી અને બી અને સી। ચાલો, બી અને સી તમારા જવાબ ચેક કરતા રહેજો, તો આન્સર થઈ જશે બી અને સી। બીજો પ્રશ્ન આપ્યો છે, ચેતાતંત્રના અંગો ક્યાં ક્યાં છે? મનુષ્યના ચેતાતંત્રના અંગોના નામ લખો। ચાલો, મનુષ્યના ચેતાતંત્રના અંગો કઈ આવશે? ચેતાતંત્રના અંગો એ આપ્યું છે, બી હૃદય, આંતરડું, મગજ, કરોડરજ્જુ અને ચેતાવ। 4 માંથી કયો આન્સર આવશે? ચેતાતંત્રના અંગો કયા છે આમાંથી? તો આન્સર થઈ જશે તમારો ડી, ચેતાતંત્ર 3 અંગોથી બનેલું છે। કયા કયા 3 અંગો? મગજ, કરોડરજ્જુ અને ચેતાવો। મગજ, કરોડરજ્જુ અને ચેતાવો, તો આન્સર થઈ જશે તમારો ડી ઓપ્શન। તો ચેતાતંત્રના 3 અંગો કયા છે? મગજ છે, કરોડરજ્જુ છે, ચેતાવો છે। તો અહીં તમને ચાર્ટ સ્વરૂપે બતાવ્યું છે કે આપણા શરીરમાં નિયંત્રણ અને સંકલનની ક્રિયા 2 તંત્ર મળે। કેટલા તંત્ર? 2। નિયંત્રણની ક્રિયા કોઈ તંત્ર, એક ચેતાતંત્ર છે, બીજું અહીં લખ્યું નથી, એ છે અંતઃસ્ત્રાવી તંત્ર। કયું છે? ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર, 2 તંત્ર મળી નિયંત્રણ અને સંકલનની ક્રિયા છે આપણા શરીરમાં થાય છે। ચાલો ક્લિયર? ચેતાતંત્ર છે ને 2 પાર્ટ, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર। ચેતાતંત્ર 2 ભાગથી વહેંચાયેલું છે, ક્યાં? મધ્યસ્થ અને પરિવર્તી। મધ્યસ્થ ચેતાતંત્રમાં કોણ આવે? મગજ આવે, કરોડરજ્જુ આવે, પરિવર્તીમાં કોણ આવે? ચેતાવ। આ બધા હેતુલક્ષી અંદર થઈ ગયા ના બધા, બરાબર। આમાંથી પૂછાય કે ભાઈ મધ્યસ્થ ચેતાતંત્રના અંગો ક્યાં ક્યાં છે? તો 2 આવી ગયા। પરિવર્તી ચેતાતંત્રમાં કોણ આવશે? ચેતા આવશે। તો આપણા શરીરમાં નિયંત્રણ અને સંકલનની ક્રિયા 3 અંગો મળીને કરે, મગજ કરે,
કરોડરજ્જુ આવે અને ચેતાઓ શરીરમાં. દાખલા તરીકે આપણે સ્પર્શ કરીએ તો સ્પર્શની અનુભૂતિ તમારા મગજ સુધી કોણ પહોંચાડે? ચેતાઓ દ્વારા થશે. ચાલો આગળ વધી જઈએ આપણે. ત્રીજો પ્રશ્ન છે મધ્યસ્થ ચેતાતંત્રના અંગોના નામ આપો. ચાલો આપો ઝડપથી. મધ્યસ્થ ચેતાતંત્રના અંગોના નામ આપો. ચાલો 10 સેકન્ડમાં આન્સર આપો એટલે આપણે એક પછી એક પ્રશ્નો આગળ વધતા જાય, રિવિઝન થતું જાય. બરાબર. મગજ ચેતાઓ, બી આવશે ચેતાઓ, મગજ અને કરોડરજ્જુ. તો મધ્યસ્થ ચેતાતંત્ર કોણ આવે? મધ્યસ્થ ચેતાતંત્રમાં આવે મગજ અને કરોડરજ્જુ. આન્સર થઈ જશે તમારો સી. ચાલો ચેક કરતા જજો તમારા આન્સર. કોમેન્ટ ની અંદર લાગે તો લખતા, પેજ ની અંદર લખતા જાઓ અને વિડીયોને શેર કરતા જાઓ. ચોથો પ્રશ્ન માનવ મગજ શાના દ્વારા રક્ષાયેલ છે? ચાલો મગજની આકૃતિ દોરી તમારી સામે. મનુષ્યના મગજની રચના. બરાબર. આ બહુ ડિટેલ મોટો ટોપિક છે અને 4 માર્કના 3 માર્કના પ્રશ્નમાં પૂછે. અંદર નાના નાના ઘણા બધા સબ ટોપિક થઈ જશે. ચાલો બતાવો કોણ આવશે? ચેતાઓ આવે, કરોડરજ્જુ આવે, અસ્થિ આવે, ખોપરી આવે. આ તમને બતાવ્યું. આ બરાબર. આ જે બતાવ્યું રેડ કલર, આ તમને ફરતો મગજથી નાજુક અંગ છે. એને કોઈ પણ જાતની ઈજા ન થાય એના માટે મગજની ફરતે આપણે જઈએ છીએ હાડકાની બનેલી રચના. 2 નામથી ઓળખાય. ખોપરી કહેવાય, મસ્તિષ્ક પેટી કહેવાય. શું કહેવાય? આ શું છે? મસ્તિષ્ક પેટી. અને એની અંદર મગજ છે. મસ્તિષ્ક પેટીની અંદર મગજ છે. મસ્તિષ્ક પેટી કયો, ખોપરી કયો, હાડકાથી બનેલી છે અને મગજનું રક્ષણનું કાર્ય કરે છે કોણ? મસ્તિષ્ક પેટી. આની સાથે સાથે તમને બીજો સબ પોઈન્ટ એવો પણ પૂછી શકે ભાઈ કરોડરજ્જુ છે એનું રક્ષણ કોના દ્વારા થાય? કરોડરજ્જુનું રક્ષણ કોના દ્વારા થાય? તો કરોડ સ્તંભ આવે. શું આવશે? અહીંથી કરોડરજ્જુ શરૂ થાય. બરાબર. અહીંથી કરોડરજ્જુ હોય અને કરોડરજ્જુનું રક્ષણ માટે શું હોય? કરોડ સ્તંભ. મગજના રક્ષણ માટે મસ્તિષ્ક પેટી ખોપરી, કરોડરજ્જુના રક્ષણ માટે કરોડ સ્તંભ. ચાલો ક્લિયર? તો આન્સર આવી જશે ડી આપણો. 5મો પ્રશ્ન મગજના કયા ભાગમાં દ્રષ્ટિ સંવેદી નિયંત્રણ કેન્દ્રો છે? ચાલો મગજની આખી જે રચના છે, મગજના બધા પાર્ટ છે તમને યાદ હોવા જોઈએ. મગજના બધા ભાગ, કયા કયા ભાગની અંદર કઈ કઈ નિયંત્રણની ક્રિયાઓ થાય. તો મગજના મુખ્ય 3 ભાગ હતા. અહીં તમને આપણે બતાવી દઈએ ઝડપથી. ચાલો તો આખો બતાવે મગજ. મગજના મુખ્ય 3 ભાગ અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્ચ મગજ. બરાબર. અગ્ર મગજની અંદર કઈ કઈ ક્રિયા નિયંત્રિત થાય, મધ્ય મગજમાં કઈ થાય, પશ્ચિમ મગજમાં કઈ થાય. આટલો પોઈન્ટ તમને ક્લિયર. 4 માર્કનો પ્રશ્ન આખો પૂછી શકાય. તો મગજના કયા ભાગમાં દ્રષ્ટિ સંવેદી કેન્દ્રો આવેલા હોય છે? આ છે પ્રશ્ન. તો દ્રષ્ટિ સંવેદી કેન્દ્રો આ ભાગમાં આવશે. આ કયો ભાગ કહેવાય? અગ્ર મગજ. આની સાથે બીજા પણ પ્રશ્નો પૂછી શકાય. બરાબર કે ભાઈ દાખલા તરીકે શ્રવણ સંબંધિત નિયંત્રણ કેન્દ્રો ક્યાં આવેલા છે? અવાજના સાંભળવા માટેના નિયંત્રણ. પછી અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કયા ભાગમાં થાય છે? ચાલો અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ જવાબ આપો તો આનો જવાબ આપો. મગજના કયા ભાગમાં દ્રષ્ટિ સંવેદી કેન્દ્રો આવેલા હોય? કયા ભાગમાં આવેલા હોય? અગ્ર મગજમાં. આન્સર થઈ જશે તમારો બી ઓપ્શન. બરાબર. આ ભાગ આગળ મગજનો હિસ્સો છે. બરાબર. સૌથી મોટો હિસ્સો કહેવાય મગજનો. આ સૌથી મોટો. ત્યાં દ્રશ્ય માટેના મતલબ આપણે જે જોઈએ છે દ્રષ્ટિની સંવેદના અહીંયા સંકળાયેલી હોય. પછી શ્રવણ સંબંધિત આપણે જે સાંભળીએ એની પણ સંવેદના ત્યાં થાય. સ્પર્શની સંવેદના પણ ત્યાં થાય. તો અગ્ર મગજની અંદર દ્રશ્ય છે, સ્પર્શ છે, તાપમાનની સંવેદના અનુભવ, આ બધી ત્યાં થાય. અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ ક્યાં થાય? અનૈચ્છિક ક્રિયાઓ. અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કયા ભાગમાં થાય? તો અમે 2 અંશ આવે, મધ્ય મગજ અને પશ્ચ મગજ. આ 2 અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ કરે. તો આગળ વધીએ. 6થો પ્રશ્ન મધ્ય મગજ અને પશ્ચ મગજ દ્વારા કઈ ક્રિયાનું નિયમન થાય છે? હમણાં તમને જવાબ આપો. ચાલો આન્સર આપો. 5 સેકન્ડ આપો. છઠ્ઠો પ્રશ્ન મધ્ય મગજ ને પશ્ચ મગજમાં કઈ ક્રિયાનું નિયંત્રણ થાય? અનૈચ્છિક ક્રિયા, ક્રિયા, દ્રશ્ય, સ્પર્શની સંવેદનાની અનુભૂતિ થાય. ચાલો શું છે આન્સર? અનૈચ્છિક ક્રિયા. મગજ દ્વારા મગજના જે 3 ભાગ છે એમાં પશ્ચ મગજ ને મધ્ય મગજમાં અનૈચ્છિક ક્રિયાનું નિયમન થાય. અનૈચ્છિક ઐચ્છિક ક્રિયા આપણે સમજ્યા આગળ. તો 2 પ્રકારની નિયંત્રણ થતું હોય. ઐચ્છિક ક્રિયા હોય અને ઐચ્છિક ક્રિયા. ઐચ્છિક ક્રિયા કોને કહેવાય? જે નું સંચાલન આપણે ઈચ્છા પ્રમાણે થાય. દાખલા તરીકે હું હાથનું હલનચલન કરાવું, ઈચ્છા પ્રમાણે થાય. આંખનું હલનચલન કરાવું, ઈચ્છા પ્રમાણે થાય. ડોકનું હલનચલન કરાવું, ઈચ્છા પ્રમાણે થાય.
તમે દોડો ચાલો, તો આ બધી જે ક્રિયા આપણી ઈચ્છા પ્રમાણે જે હલનચલન થતું હોય ને એને ઐચ્છિક ક્રિયાઓ કહેવાય. એનું નિયંત્રણ મોટા ભાગે અગ્ર મગજના ભાગમાં થતું હોય, અને કેટલીક ક્રિયા અનૈચ્છિક ક્રિયાઓ કહેવાય. શું કહેવાય? અનૈચ્છિક ક્રિયા. એટલે આપણી ઈચ્છા પ્રમાણે ન થાય હલનચલન. એનું હલનચલન આપણી ઈચ્છા પ્રમાણે ન થાય. એટલે હૃદય ધબકવાની ક્રિયા, શ્વાસોશ્વાસની ક્રિયા, અંદર જઠરનું હલનચલનની ક્રિયા, એ બધી જે અંદરના અંગોની હલનચલન થતું હોય આપણે ઈચ્છીએ એ પ્રમાણે ન થાય. કોઈ દાખલા તરીકે આપણે એમ ઈચ્છીએ ભાઈ જઠરનું હલનચલન ઝડપથી કરાવવું છે તો થઈ શકે? થઈ શકે. આપણે આંતરડાની અંદર ખોરાકને ઝડપથી હલનચલન કરાવીને આગળ વધારો થઈ શકે? ન થઈ શકે. એ અનૈચ્છિક ક્રિયા કહેવાય, આપણે ઈચ્છા પ્રમાણે નથી થતી. એનું સંચાલન છે મધ્ય મગજ ને પશ્વ મગજ દ્વારા થતું. કઈ? અનૈચ્છિક ક્રિયા. ઐચ્છિક ક્રિયાનું નિયંત્રણ મોટા ભાગે અગ્ર મગજ દ્વારા થાય. ચાલો, તો આન્સર આવી જાય. તો અહીં ચાર્ટ બતાવ્યો તમને આખો, 1 મિનિટ. બરાબર, મગજની રચના બતાવી છે. મગજના 3 ભાગ પડશે, અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ. તો મગજના કેટલા હિસ્સા છે? 3. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. અહીં દોરીને બતાવ્યા તમને, દોરીને દર્શાવ્યા છે. આ હિસ્સો દેખાય આખો, અગ્ર મગજનો હિસ્સો મોટો. પછી આ ગ્રીન કલર થી બતાવ્યો છે, એ મધ્ય મગજ છે. અને આ જે નીચે આટલો પાર્ટ બતાવ્યો છે અહીંયા, આટલો પાર્ટ બતાવ્યો, એ કહેવાય પશ્વ મગજ. તો મગજના 3 હિસ્સા, અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. પછી પશ્વ મગજના 3 ભાગ પડે. કયા કયા? અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જા. આ બધા યાદ રાખવાના. એક માર્ક ગમે તે પૂછાય, બે પશ્વ મગજના 3 અંગ કયા કયા છે? અનુમસ્તિષ્ક, સેતુ અને લંબ મજ્જા. હવેમાં કઈ કઈ ક્રિયાનું નિયમન થાય એને પણ આપણે સમજી લઈએ. 2 માર્ક, 3 માર્કના, 4 માર્ક પ્રશ્ન થઈ ગયો. નાના નાના હેતુલક્ષ્યમાંથી 7, 8, 10 આવી ગયા મારા. તો અગ્ર મગજમાં હમણાં આપણે જોયું કે દ્રશ્ય છે, વાસ છે, સ્નાયુઓનું હલનચલન છે, બધી ઐચ્છિક ક્રિયાનું હલનચલન અહીં થાય. ઐચ્છિક ક્રિયા. આ જે મધ્ય મગજ ને પશ્વ મગજનો હિસ્સો છે ને, એમાં અનૈચ્છિક ક્રિયાનું હલનચલન થાય. અનૈચ્છિક ક્રિયાઓ આપણી ઈચ્છા પ્રમાણે ન થાય. પશ્વ મગજના 3 હિસ્સા, અનુમસ્તિષ્ક, બરાબર. આપણે થોડું મોટું ચિત્ર દોરીને સમજીએ. અનુમસ્તિષ્કમાં કઈ ક્રિયા, સેતુમાં કઈ ક્રિયા, લંબ મજ્જામાં ક્રિયા. તો એને આપણે જોઈ લઈએ. લંબ મજ્જામાં કઈ ક્રિયાનું નિયંત્રણ થાય? ચાલો કેશો, કઈ જવાબ આપો. હા સમજો. અને લંબ મજ્જાની અંદર આકસ્મિક ક્રિયા, બધી અનૈચ્છિક ક્રિયાઓ કહેવાય. દાખલા તરીકે મોઢામાં લાળ રસ આવી, હૃદય ધબકવાની ક્રિયા, શ્વાસોશ્વાસની ક્રિયા, ઉલટી, ઉધરસ, આ બધી ક્રિયાનું નિયંત્રણ ક્યાં થાય? બ્લડ પ્રેશર, રુધિરનું દબાણ, આ બધું ક્યાં થાય? લંબ મજ્જા દ્વારા. આને કારણ પૂછે કે લંબ મજ્જામાં જો મને ઈજા થાય, વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. લંબ મજ્જા એટલે મગજનો સૌથી નીચેનો પાર્ટ આવે. જો અહીંયા બતાવ્યો છે, અહીંયા રહ્યો. હવે મોટા ચિત્રમાં જોઈએ હમણાં. મગજના 3 હિસ્સા કયા? અગ્ર મગજ, મધ્ય મગજ ને પશ્વ મગજ. તો એને રિલેટેડ આવો પ્રશ્ન બની શકે કે ભાઈ મગજનો સૌથી મોટા ભાગનું નામ લો. મગજનો સૌથી મોટો હિસ્સો કયો થાય એમાં? તો આકૃતિમાં આ જે હિસ્સો છે ને, અગ્ર મગજ, એ સૌથી મોટો ભાગ. અગ્ર મગજ એ સૌથી મોટો ભાગ થશે. તો આન્સર કયો થઈ જશે? બી ઓપ્શન, અગ્ર મગજ. પછી આપણા શરીરમાં સંવેદાંગો ક્યાં ક્યાં છે? 1 મિનિટ, આપણે મગજની રચના જરા જોઈ લઈએ. ચાલો, અહીં તમને આપ્યું છે મગજની રચના થોડી વિસ્તૃત કરી છે. આ મગજ સૌથી મોટો ભાગ, જેમાં ઐચ્છિક ક્રિયાનું નિયમન થાય છે. આટલો પાર્ટ, બરાબર? આટલો પાર્ટ. આ તમને બતાવ્યો, આ મધ્ય મગજ છે, નાનો હિસ્સો. અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ થાય. અને ત્રીજો જે પાર્ટ છે જો, બરાબર, અહીંથી આટલો સુધીનો આ પાર્ટ, આ ભાગ જે દેખાય ને આટલો, એ કહેવાય પશ્વ મગજ. એમાં 3 ભાગ પશ્વ મગજમાં. કેટલા ભાગ પડે? 3. અહીં સૌથી નીચે દેખાય જો ગ્રીન કલર નો બતાવ્યા, એ લંબ મજ્જા કહેવાય. મગજનો સૌથી ત્યાંથી નીચેથી કરોડરજ્જુ જોડાઈ ગયું. અહીંથી લંબ મજ્જા ગ્રીન કલર દેખાય, એની નીચે શું જોડાય છે? કરોડરજ્જુ. તો મગજનો સૌથી નીચેનો હિસ્સો કયો? લંબ મજ્જા. કરોડરજ્જુ ની સાથે કોણ જોડાયું હોય? લંબ મજ્જા જોડાયેલી. ચાલો, એટલું ક્લિયર. અને લંબ મજ્જામાં બધી આવી આકસ્મિક ક્રિયાઓ, રુધિર દબાણ, લાળ રસ ચરવો, ઉલટી થવી, એ બધી ક્રિયાનું નિયમન લંબ મજ્જા દ્વારા થાય છે. યાદ રાખો. ચાલો ઉપર જોઈએ આપણે ફટાફટ. તો મગજનો સૌથી મોટો ભાગ છે કયો છે? બી પાર્ટ, અગ્ર મગજ. ચાલો, એક નવો પ્રશ્ન આવ્યો. આપણા શરીરમાં સંવેદાંગો ક્યાં ક્યાં છે? સંવેદનગ્રાહી અંગો. બહારથી તમને સ્પર્શની, દ્રશ્યની સંવેદના કોણ અનુભવાય? જીભ છે, ચામડી છે, કાન છે કે ઉપરના બધા? કોણ હશે આન્સર? ચાલો આન્સર આપો ફટાફટ.
આન્સર થઈ જશે ઉપરના બધા. કયો? ડી ઓપ્શન. ડી ઓપ્શન આવશે. સંવેદાંગો ક્યાં ક્યાં છે? કાન, નાક, જીભ, આંખ, ચામડી. 5 છે. 5 અંગો દ્વારા તમને બહારની ચામડી છે એના દ્વારા સ્પર્શની સંવેદના, કાન છે એના દ્વારા શ્રવણ અવાજની સંવેદના, નાક છે એના દ્વારા ઘ્રાણ એટલે વાસની સંવેદના, જીભ છે એના દ્વારા સ્વાદની સંવેદના, આંખ દ્વારા દ્રશ્યની સંવેદના થાય. તો 5 સંવેદાંગો કહેવાય. કયા કયા? 5. કઈ કઈ સંવેદનાની અનુભૂતિ એ તો તમને ખ્યાલ જ છે. ચલો આગળ વધી જઈએ. બરાબર. હમણાં પ્રશ્ન આપ્યો, રુધિર દબાણ, લાળરસ ચરવો, ઉલટી થવી, આ બધી ક્રિયાનું નિયમન મગજના કયા પાર્ટમાં થાય? લંબ મજ્જામાં થાય. લંબ મજ્જામાં. ચલો એકવાર વિડીયોને બધા શેર કરી દેશો. બરાબર. તમને જો વિડીયો ગમે, સારો લાગે તો વિડીયોને શેર કરશો અને લાઈક તો કરશો જ. શેર કરવાથી જેટલા વધુ વિદ્યાર્થી જો જોડાશે એટલો આપણે હું તમને પછી એક ચેપ્ટર લેતો જઈશ ક્રમની અંદર. મોસ્ટ ટાઈમથી પ્રશ્નો કરાતો જઈશ, રિવિઝન થતું જશે. પણ એના માટે તમારી ફરજ એટલી છે કે તમે તમારા તમામ મિત્ર સર્કલ, વોટ્સઅપ ગ્રુપની અંદર, ફેસબુકની અંદર બધી જગ્યાએ આ વિડીયોને શેર કરી દેશો. ચલો 10મો પ્રશ્ન આપ્યો છે. જોડકા સ્વરૂપમાં આવો 1 માર્કમાં પૂછાય. એમાં કીધું અગ્ર મગજ, કરોડરજ્જુ, લંબમજ્જા. સામેના કાર્ય લખ્યા. પરાવર્તી ક્રિયા, રુધિર દબાણ, હલનચલન. આમાંથી કોણ આવે? આવા પ્રશ્નોના આન્સર કેમ અપાય? તમને ગયા વખતે શીખવાડ્યું હતું કે પેલા જોડકા અગ્ર મગજમાં કઈ ક્રિયા થાય? તો ભાઈ હલનચલનની ક્રિયા એટલે સી. કરોડરજ્જુ શું થાય? પરાવર્તી ક્રિયા. આવી ગયું. લંબમજ્જામાં રુધિર દબાણ. તો 1 ની સાથે સી અને 2 ની સાથે કોણ જોડાણું છે? એ. 1 ની સાથે સી, 2 ની સાથે એ અને 3 છે એની સાથે જોડાણું છે બી, રુધિર દબાણ. ચાલો આન્સર કયો થઈ જશે? એ ઓપ્શન. તો આવી રીતે જોડકા ઘણા બધા પૂછી શકાય, યાદ રાખો. ચાલો પરાવર્તી ક્રિયા એટલે શું? આ પ્રશ્ન પૂછાય. 2 માર્કમાં પૂછાય, વ્યાખ્યા પૂછાય. પરાવર્તી ક્રિયા. તો પરાવર્તી ક્રિયા એટલે અહીં ચિત્ર સ્વરૂપે બતાવ્યું છે. ભાઈ દાખલા તરીકે અહીંયા કોઈ ગરમ વસ્તુ તો એની સંવેદના છે ચેતાઓ મારફતે ક્યાં જાય? કરોડરજ્જુમાં. અને કરોડરજ્જુ દ્વારા જ પાછી નિયંત્રિત થઈ જાય ક્રિયા. એ તમે એરો આપીને બતાવ્યો, રેડ કલરનો એરો ધ્યાનથી જો. બરાબર. શું કીધું છે? પરાવર્તી ક્રિયા અહીંથી સંવેદના ગ્રહણ થયા. ગરમ વસ્તુ ઓઈડી સંવેદના અહીંથી આમ જાય. ક્યાં જાય? ચેતાઓ મારફતે કરોડરજ્જુમાં થઈ જ પાછી નિયંત્રિત થઈ અંગ સુધી આવે, મગજ સુધી નો જાય. આવી ક્રિયાને પરાવર્તી ક્રિયા કહેવાય. આના રિલેટેડ 2-3 પ્રશ્નો બની શકે. પરાવર્તી ક્રિયાનું નિયમન કોણ કરે? કરોડરજ્જુ. પરાવર્તી ક્રિયાનું નિયમન કરે કરોડરજ્જુ. તો પરાવર્તી ક્રિયાનું સંચાલન કોના કરાય? 12મો પ્રશ્ન, ચેતાપેશી કયા કોષોથી બનેલી? તો આન્સર તમારી સામે દોરેલ છે, કોષ. ચેતાકોષનો મોટો 3 માર્કનો પ્રશ્ન બની શકે. નાના ઘણા બધા પ્રશ્નો બની શકે. ચેતાકોષની રચના યાદ કરી લો. બરાબર. ચેતાકોષ આ રીતે તમારી સામે દોરીને બતાવ્યો. એની ફરતે પ્રવર્તો દેખાય છે. પ્રવર્તો 2 પ્રકારના હોય. શિખાતંતુ બતાવ્યા, નાના છે. શું છે? શિખાતંતુ. અક્ષતંતુ એક હોય. આ દેખાય અક્ષતંતુ. આ જે ફરતા ગ્રીન કલર બતાવે શિખાતંતુ. અક્ષતંતુ શિખાતંતુ તફાવત પૂછી શકાય તમને. ચેતાકોષની નોંધ પૂછી શકાય તમને. અને નાના ઘણા બધા પ્રશ્નો થઈ શકે. બરાબર. તો ચેતાકોષની રચના જોઈ લો. બરાબર. આ જે હિસ્સો દેખાય આ એનો કોષકાય કહેવાય. એની ફરતે પ્રવર્તો 2 પ્રકારના. ગ્રીન કલરના શિખાતંતુ, ટૂંકા પ્રવર્તો. આ એક લાંબો પ્રવર્તો અક્ષતંતુ છે. બરાબર. તો તંતુઓ 2 પ્રકારના, શિખાતંતુ અને અક્ષતંતુ બતાવ્યા હતા. ચાલો અહીં દોરીને બતાવ્યા છે. પછી તફાવત આવે શિખાતંતુ. આ શિખાતંતુ ટૂંકા પ્રવર્ત, અક્ષતંતુ છે લાંબો પ્રવર્ત છે. શિખાતંતુથી સંવેદના ગ્રહણ કરે. આ એક યાદ રાખવાનો પોઈન્ટ. બરાબર. સંવેદના છે ને બહારથી ગ્રહણ કરવાનું કામ આ શિખાતંતુ મારફતે થાય. અહીંથી પછી અહીંયા જશે અને ત્યાંથી પછી અહીંથી અક્ષતંતુ સંવેદનાને બહાર લઈ જાય. તો શિખાતંતુનું કાર્ય સંવેદના ગ્રહણ કરવાનું, અક્ષતંતુનું કાર્ય છે એથી સંવેદના બહાર જાય. બહાર બીજો ચેતાકોષ આવી ગયો ત્યાં જોડે છે. ચાલો એક બીજી વાત કરવી છે કે જે નબળા વિદ્યાર્થીઓ છે એના માટે બેઝિક મેથ્સનો આપણે કોર્સ લાવી રહ્યા છીએ. લગભગ 1 ફેબ્રુઆરી 45 દિવસનો એક કોર્સ આપણે આપણી એપ્લિકેશન ઉપર, ઓમેગા એજ્યુકેશન એપ્લિકેશન ઉપર આપણે કોર્સ મૂકી રહ્યા છીએ. અને હજી થોડુંક એનું પ્લાનિંગ ચાલે છે. બરાબર. સાવ બેઝિક તમે એક નાનકડી બુક, પુસ્તક, પેપર સેટ તમે કોઈ ખરીદો એટલી કિંમતમાં 499 રૂપિયાની અંદર આપણો કોર્સ રહેશે. જેની અંદર ગણિતની અંદર પૂછાય એવા 5 ચેપ્ટર આપણે કરાવીશું. બરાબર. જેનું વેઇટેજ બહુ વધારે છે.
બરાબર. નબળા વિદ્યાર્થીઓ છે, હોશિયાર વિદ્યાર્થીઓ માટે ફાયદો થશે, નબળા વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી છે કે જેને એમ લાગતું બે પાસ થવું અઘરું છે, એવા વિદ્યાર્થી માટે આપણે 5 ચેપ્ટર, જે પાંચેય ચેપ્ટરના ટોટલ ગણશું એટલે 50 માર્ક થાય, એટલે 5 ચેપ્ટર ને 50 માર્ક બોર્ડના પેપરમાં પૂછાય એવા ચેપ્ટર, એવા જે આઈએમપી ચેપ્ટર છે એનું આખો કોર્સ છે આપણે બનાવી રહ્યા છીએ. બરાબર. જે 1 ફેબ્રુઆરી થી શરૂ થશે, તો આપણે એપ્લિકેશન એક ડાઉનલોડ કરી લેવી બધાએ. ચાલો 13મો પ્રશ્ન, એડ્રિનલ ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે? ચાલો ગ્રંથિઓ યાદ કરજો બધી. ટોક્સિન, એડ્રીનાલિન શબ્દ છે. એડ્રિનલ ગ્રંથિમાંથી કયો આવે? એડ્રીનાલિન. એડ્રીનાલિન ના 26 ઓપ્શન આવશે. પછી કયો અંતઃસ્ત્રાવ કટોકટી સમયનો સામનો કરવાનું કાર્ય કરે છે? કયો અંતઃસ્ત્રાવ કટોકટી સમયની ગ્રંથિ કહેવાય? હમણાં ઉપર આપી જ કઈ? એડ્રિનલ ગ્રંથિ. એડ્રીનાલિન સ્રાવ છે કટોકટી સમયે સામનો કરવા માટે પ્રેરતો સ્ત્રાવ કહેવાય, અને એડ્રીનલ ગ્રંથિ છે ને કટોકટી સમયની ગ્રંથિ કહેવામાં આવે. ચાલો તો અહીંયા આખું ચિત્ર બતાવ્યું છે તમારી સામે, બધી ગ્રંથિઓ, મનુષ્યમાં આવેલી જુદી જુદી ગ્રંથિઓ, કઈ કઈ ક્રિયાનું નિયમન થાય એનો ચાર્ટ તમારી સામે બતાવ્યો છે. બરાબર. આપણે બધી નથી આવતી. પિટ્યુટરી ગ્રંથિ આવે છે, અહીંયા આવેલી સ્થાન પૂછાય, એમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ પૂછાય. પછી થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ, આ સ્વાદુપિંડ ગ્રંથિ બતાવી છે. પછી એડ્રિનલ ગ્રંથિ, શુક્રપિંડ, અને સ્ત્રી હોય તો એમાં અંડપિંડ. ચલો તો અહીં ચાર્ટ બતાવી દીધો છે તમને, યાદ રહી જાય અને એક વાંચી લેવો થાય. બરાબર. કઈ કઈ ગ્રંથિમાંથી કયા કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એનો ચાર્ટ બતાવ્યો તમને. કઈ કઈ ગ્રંથિમાંથી કયા કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. હાઇપોથેલેમસ છે તો રિલીઝિંગ હોર્મોન ઉત્પન્ન થાય. આમાં પ્રશ્ન બની ગયા કે પિટ્યુટરી ગ્રંથિ, આપણે એમાંથી જીએચ યાદ રાખશું. આ બધા છે આપણા અભ્યાસમાં નથી આપ્યા. જીએચ પિટ્યુટરી ગ્રંથિમાંથી કયો? જીએચ નો સ્ત્રાવ. હાઇપોથેલેમસ રિલીઝિંગ, થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન, એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન, શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન, અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન, ને સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન. ચલો આટલા યાદ રાખી લેવાના છે. બરાબર. બરાબર. એ ગ્રંથિ બતાવી અને એક ખાસ યાદ રાખી લેશું. આમાંથી નાના નાના ગમે પ્રશ્ન પૂછી શકાય, કઈ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ થાય એમ પૂછી શકાય. અહીં એક ચાર્ટ બતાવી દીધો તને, કયો અંતઃસ્ત્રાવ છે, એ અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય અને કાર્ય શું. અને ખાસ યાદ રાખશો આપણે કે ભાઈ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એ કઈ? વૃદ્ધિ એટલે જીએચ અંતઃસ્ત્રાવ. પિટ્યુટરી ગ્રંથિમાંથી થાય વૃદ્ધિ, શરીરની વૃદ્ધિનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવનું નામ શું? જીએચ અંતઃસ્ત્રાવ. કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય? પિટ્યુટરી ગ્રંથિ. ક્યાં આવેલી છે? મગજની નીચે. અને કાર્ય શું? બધા અંગોની વૃદ્ધિનું કાર્ય પ્રયત્ન. પછી થાઇરોઇડ ગ્રંથિ છે, એમાંથી કયો સ્ત્રાવ ઉત્પન્ન થાય? થાઇરોક્સિન. થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી છે? ગળાના ભાગે. અહીંયા ઉત્પન્ન થતા સ્ત્રાવનું નામ થાઇરોક્સિન. કાર્ય શરીરમાં વિકાસ અને ચયાપચયનું નિયમન કરે. પછી ઇન્સ્યુલિન છે. ચાલો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી બને? યાદ હોવું જોઈએ. સ્વાદુપિંડમાંથી કયો? કઈ ગ્રંથિ? સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય. કામ એનું શું? રુધિરમાં શર્કરાનું નિયમન કરવાનું. તો આ એટલે એક ચાર્ટ છે, એની અંદર 8-10 પ્રશ્નો આવી ગયા હેતુલક્ષી. બરાબર. હેતુલક્ષી આવી ગયા અને મોટા પ્રશ્નો મને પૂછી શકાય. પછી શુક્રપિંડ ગ્રંથિમાંથી ટેસ્ટોસ્ટેરોન નો સ્ત્રાવ થાય. એનું કાર્ય છે પુરુષની અંદર જાતિ લક્ષણ શુક્રકોષો ઉત્પન્ન કરવા, એ બધાનું. પછી અંડપિંડ છે ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો સ્ત્રાવ આપણે હમણાં લીધો, ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન, સ્ત્રીના પ્રજનન અંગોના વિકાસનું કાર્ય કરે. એડ્રિનલ ગ્રંથિમાંથી કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય? એડ્રીનાલિન. અને એડ્રીનાલિન નું કાર્ય આપાતકાલ માટે તૈયાર કરવાનું, હમણાં તમને સમજાવ્યું. પછી રિલીઝિંગ હોર્મોન. રિલીઝિંગ હોર્મોન ક્યાંથી થાય? હાઇપોથેલેમસ. ક્યાંથી? હાઇપોથેલેમસ માંથી રિલીઝિંગ હોર્મોન. અને બાકીની ગ્રંથિઓના અંતઃસ્ત્રાવ છે એને નિયંત્રણ કરે. ચાલો ક્લિયર. પછી આવી રીતે તફાવત પૂછી શકાય. ભાઈ શુક્રપિંડ અંડપિંડ નો તફાવત આપો. શુક્રપિંડ ગ્રંથિ, અંડપિંડ ગ્રંથિ. શુક્રપિંડ ગ્રંથિ ક્યાં હોય? માત્ર પુરુષમાં. અંડપિંડ સ્ત્રીના શરીરમાં. શુક્રકોષો ઉત્પન્ન કરે, અંડકોષ ઉત્પન્ન કરે. ક્યાં આવેલી હોય? વૃષણ કોથળીમાં આવેલી સ્ત્રીના ઉદરના પોલાણની અંદર. અને કયો અંતઃસ્ત્રાવ? ટેસ્ટોસ્ટેરોન. કયો અંતઃસ્ત્રાવ? ઇસ્ટ્રોજન. તો આ રીતે તફાવત તમને યાદ છે. ચાલો હવે પ્રશ્નો શરૂ કરીએ પાછા. 15મો પ્રશ્ન, જીએચ અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય? ચાલો જીએચ અંતઃસ્ત્રાવ ઝડપથી જવાબ, 5 સેકન્ડ. જીએચ અંતઃસ્ત્રાવ, જીએચ નું પૂરું નામ છે ગ્રોથ હોર્મોન. ગ્રોથ હોર્મોન શરીરની વૃદ્ધિનું નિયમન, હમણાં નામ આપ્યું. કઈ ગ્રંથિમાંથી? પિટ્યુટરી ગ્રંથિમાંથી.
બરાબર. પિટ્યુટરી ગ્રંથિ ક્યાં આવેલી છે? અહીં બતાવી, મગજની નીચે. અહીંયા આન્સર થઈ જશે ડી ઓપ્શન. 7મો પ્રશ્ન, આયોડિનની ઉણપથી કયો રોગ થાય? આયોડિનની ઉણપથી કયો રોગ થાય? ચાલો, આ ગ્રંથિમાં જ આવે છે. આયોડિનની ઉણપથી કયો રોગ થાય? તો આન્સર આવી જશે કયો? ગોઈટર. ગોઈટરનો રોગ થાય આયોડિનની ઉણપથી. બરાબર, આન્સર થઈ જાય તમારો. પછી એનું કારણ પણ પૂછાય. આયોડિન ક્યાં સંકળાયેલો છે? પિટ્યુટરી ગ્રંથિ. આ પિટ્યુટરી ગ્રંથિ, અરે સોરી, પિટ્યુટરી ની થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ, સોરી. થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિનનો અંતઃસ્ત્રાવ થાય. આ થાઇરોક્સિનનું સંશ્લેષણ થવા માટે આયોડિન જરૂરી છે. તમારા ખોરાકની અંદર જો આયોડિન પૂરતા પ્રમાણમાં ન હોય, આયોડિન જો પૂરતા પ્રમાણમાં ન હોય તો થાઇરોક્સિનની ઉણપ સર્જાય અને એના પરિણામે થાઇરોઇડ ગ્રંથિ છે ફૂલી જાય, મોટી ગળામાં ગાંઠ થાય. આ ગોઈટરની બીમારી કહેવાય. બે પ્રકારના ગોઈટર હોય. આપણે અત્યારે એકની વાત કરીશું કે ભાઈ ગળું છે ફૂલી જાય, મોટી ગાંઠ થઈ જાય, અને ગોઈટર કહેવાય. શેનથી થાય? આયોડિન પૂરતા પ્રમાણમાં ન હોય તો. કારણ શું? તો ભાઈ આયોડિન જે જરૂરી છે થાઇરોક્સિનનો સ્ત્રાવ સંશ્લેષણ થવા માટે. એટલે થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન સ્ત્રાવ સારી રીતે ઉત્પન્ન થવા માટે શું જરૂરી છે? આયોડિન. એટલે આયોડિન વાળા મીઠાનો ઉપયોગ કરવો એવું કારણ. બરાબર, પૂછાયેલું છે અગાઉના વર્ષો, યાદ રાખો. તો આન્સર થઈ જશે 17મો પ્રશ્ન, વનસ્પતિમાં નિયંત્રણ સંકલનમાં આપણે વયા જઈએ. ચાલો, વનસ્પતિમાં નિયંત્રણ અને સંકલનની વસ્તુ બે ટોપિક આવે. વનસ્પતિમાં આવર્તન આવે છે. આવર્તન, વનસ્પતિ પણ આપણી જેમ કેટલું હલનચલન બતાવે છે. તો એનું મૂળ આવર્તન બતાવે છે. આવર્તનના પ્રકાર યાદ હશે તમને. તો વનસ્પતિમાં મૂળ કયું આવર્તન દર્શાવે છે? મૂળ છે કયું આવર્તન દર્શાવે? આ જે મૂળનો ભાગ છે એ કયું આવર્તન બતાવે એમ કહેવાય. ચાલો જવાબ આપો તો ઝડપથી. અહીં દેખાય છે. મૂળ કઈ બાજુ વિકાસ પામે? ગુરુ જમીન તરફ. જમીન એટલે ભૂ. ભૂ એટલે પાણી નહીં, ભૂ એટલે જમીન. પાણી તો નાના બાળકો માટે ભૂ એટલે પાણી, આપણા માટે ભૂ એટલે જમીન. તો મૂળ હંમેશા કઈ બાજુ જાય? જમીન તરફ. અને ભૂવર્તન કહેવાય. બરાબર, બાકીના બધા આવર્તન તમને યાદ હોવા જોઈએ. વનસ્પતિમાં આવર્તન, તો વનસ્પતિમાં આવર્તનના જુદા જુદા બે પ્રકાર પડ્યા. પ્રકાશની અસર હેઠળ થાય આવર્તન, પ્રકાશાનુવર્તન. પાણીની અસર હેઠળ વનસ્પતિ જલાનુવર્તન. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ભૂઆવર્તન. અને રસાયણોની અસર હેઠળ રસાયણાનુવર્તન. આ મોટો પ્રશ્ન પણ પૂછાય. દરેકની વ્યાખ્યા પૂછી શકાય કે જલાનુવર્તન શું, ભૂઆવર્તન શું, રસાયણાનુવર્તન શું. બે માર્કના પ્રશ્ન. જો પ્રકાશાનુવર્તનનો અહીંયા પ્રયોગ તમને આવ્યો તો યાદ હોય તો કે ભાઈ એક પેટી લઈ લો. આ પેટીની આપણે કુંડું મૂકી દીધું છે જેમાં છોડ ઉગેલો છે. અહીંયા દેખાય છે. તો પેટી છે ને એક તરફ ખુલી, આ બધું બંધ ભાગ, અહીં પ્રકાશ નહીં આવે. અહીં એક બારી છે, બારીમાંથી આ બાજુ પ્રકાશ આવે ને એવી રીતે રાખવાની. તમે થોડાક દિવસ છોડને રાખી મૂકશો ને તો છોડની ડાળીઓ આમ આવશે. અહીંયા આ બાજુ કઈ બાજુ? સૂર્યપ્રકાશ તરફ. તો વનસ્પતિ છે પણ પ્રકાશની અનુભૂતિ કરે છે અને પ્રકાશની દિશામાં વૃદ્ધિ પામતી દેખાય. બરાબર, જે બાજુ પ્રકાશ આવે એ બાજુ એના જે પ્રકાંડ છે ને પર્ણ છે આ બાજુ જાય છે. તો આ ધીમી વૃદ્ધિ આધારિત તો વનસ્પતિ પણ આપણી જેમ જ અનુભૂતિ કરે પ્રકાશની અને હલનચલન કરે. અને આવર્તન હલનચલન એટલે આવર્તન. કઈ કઈ વસ્તુની હેઠળ? તો પ્રકાશની અસર હેઠળ આવર્તન એટલે પ્રકાશનું વર્તન, પાણીની અસર હેઠળ જલાનું વર્તન, ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ભૂઆવર્તન, રસાયણોની અસર હેઠળ રસાયણાનું વર્તન. વનસ્પતિ આપણી જેમ કેટલીક સ્પર્શની સંવેદના પણ અનુભવે. યાદ કરો, સ્પર્શાનું વર્તન એટલે સ્પર્શની સંવેદના કઈ વનસ્પતિ અનુભવે છે? કઈ વનસ્પતિ સ્પર્શાનું વર્તન દર્શાવે છે? જવાબ 4 ઓપ્શન. સ્પર્શાનું દર્શન, અરે સ્પર્શાનું વર્તન દર્શાવતી વનસ્પતિ કઈ થઈ જશે? લજામણી. લજામણી કહેવાય. બીજું નામ શું છે? મિમોસા. સમોસા ને મિમોસા. શું નામ છે? સમોસા. સમોસા ને મિમોસા. તો લજામણીનું બીજું નામ મિમોસા છે. તો મિમોસા છે એટલે લજામણીનો છોડ તમે જોયો એટલે ખ્યાલ હોય, બતાવ્યું છે મેં. આવું હોય એના પર્ણ નાના. એને તમે આમ અડો એટલે પર્ણ બીડાઈ જાય. તો આપણી જેમ સ્પર્શની અનુભૂતિ કરે છે. ઓપ્શન થઈ જશે 19મો પ્રશ્ન, વનસ્પતિમાં આપણા શરીરમાં તંત્રની ક્રિયા બે તંત્ર કોણ કરે? એક ચેતાતંત્ર
અને અંતઃસ્ત્રાવ. વનસ્પતિમાં તો મગજ, કરોડરજ્જુ, ચેતાતંત્ર હોય, તો વનસ્પતિમાં બધું નિયંત્રણ સંકલનનું કાર્ય કોના દ્વારા થતું હોય છે? પ્રશ્ન પૂછી શકાય. કોના દ્વારા થતું હોય છે? અંતઃસ્ત્રાવો દ્વારા. ચલો પૂરો. 20મો પ્રશ્ન છે. હવે વનસ્પતિના અંતઃસ્ત્રાવની નોંધ યાદ રાખવાની. વનસ્પતિમાં જે અંતઃસ્ત્રાવ નિયંત્રણ કરે, અંતઃસ્ત્રાવ બે પ્રકારના, એક વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. ક્યાં છે? વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવમાંથી 3 છે: ઓક્સિન, જિબરેલિન, સાઇટોકાઇનિન. ડી બધા. તો આન્સર થઈ જાય ડી. હવાની અંદર બે પ્રત્યય થાય. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ ક્યાં ક્યાં, વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ ક્યાં ક્યાં, તમને દર્શાવ્યા છે. બરાબર. વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. સીધો ચાર્ટ જ બતાવી દીધું છે. ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન આ વૃદ્ધિ પ્રેરક, અને ઇથિલિન અને એબ્સિસિક એસિડ વૃદ્ધિ અવરોધક. યાદ રાખવાના. વૃદ્ધિ પ્રેરકમાં 3 છે: ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન. વૃદ્ધિ અવરોધક ક્રિયા ઇથિલિન અને એબ્સિસિક. આની સાથે તમને રિલેટેડ એવા પ્રશ્નો પણ પૂછાય. ભાઈ વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધક ક્રિયા કઈ થઈ? તો પર્ણ ખરી જવા, ફળ પાકી જવું, અવરોધક ક્રિયા થઈ. વૃદ્ધિ પ્રેરક કઈ ક્રિયા થઈ? બી ઉગવાની ક્રિયા છે, પછી વનસ્પતિના છોડની વૃદ્ધિ થવાની ક્રિયા છે, ફૂલ બેસવાની ક્રિયા, આ બધી વૃદ્ધિ પ્રેરક ક્રિયા. તો આવી રીતે પૂછાય તમને કે વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધક ક્રિયાઓ કઈ કઈ છે? પર્ણ ખરવા, ફળ પાકવું, બીજ ઉગવું કે વૃદ્ધિ થવી. તો ઉપરની જે બે બતાવી છે, પર્ણ ખરવાની ક્રિયા અને ફળ પાકી જવાની ક્રિયા એ વૃદ્ધિ અવરોધક થઈ, અને આ બે બીજ ઉગવાની ક્રિયા, વૃદ્ધિ થવાની ક્રિયા વૃદ્ધિ પ્રેરક થઈ. બરાબર. અને ઉપર વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ તો તમને ખ્યાલ આવી ગયા. ઓક્સિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન આ ત્રણેય. તો આની સાથે આપણે 21 પ્રશ્નો સાથે બધો લગભગ મોટા ભાગનો તમામ પાઠ પૂરો કરી દીધો. બોર્ડના પેપરની અંદર 100% પૂછાય હેતુલક્ષી પ્રશ્નો લઈ લીધા છે મેં. અહીં જો 21 પ્રશ્નો લીધા, પણ એની સાથે સાથે હું તમને સાથેમાં બે ત્રણ પ્રશ્નો કરાવતો ગયો, એટલે 60 થી 80 પ્રશ્નો સોલ્વ થઈ ગયા. સાથે સાથે નાની નોંધ જે 2 માર્કની 3 માર્કની બધી આવતી એ પણ તમને બતાવતો ગયો છું. એટલે મોટા ભાગનું ચેપ્ટરનું રિવિઝન થઈ ગયું છે. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટની અંદર ખાસ જણાવશો. બધા તમારા મિત્રો સર્કલની અંદર શેર કરશો વિડીયોને, અને ખાસ કોમેન્ટની અંદર એ પણ જણાવશો કે ભાઈ તમને હવે નેક્સ્ટ કયો ટોપિક કરવો છે. 12મા ચેપ્ટરની કોમેન્ટ આવી હતી. 12મું ચેપ્ટર હું બને ત્યાં સુધી ટૂંક સમયમાં બનાવી લઈશ, કારણ કે થોડોક સ્લાઇડો બનાવવામાં એમાં સમય લાગતો હોય. શક્ય એટલું આપણે ઝડપથી કામ કરશું, એક પછી એક ચેપ્ટર લેતા જશું, મોટાભાગનું રિવિઝન થઈ જાય. અને સાથે સાથે શું થશે કે આ તમે એકવાર રિવિઝન કરશો ને પછી પેપરના અગાઉ તમે એક દિવસ લઈને બેસી જશો, બધા ચેપ્ટર એકવાર તમે રિપીટ કરી શકશો. આ વિડીયોનો મોટો ફાયદો શું થશે? અત્યારે તો થશે, પણ બોર્ડનું પેપર આવે એ પહેલા તમે અઠવાડિયા પહેલા જ્યારે એકવાર આખા વિડીયો જોઈ લેશો એટલે તમારા મોટાભાગના વિજ્ઞાનના ચેપ્ટર હેતુલક્ષીના 2 માર્કની નોંધ ચિત્ર સ્વરૂપે, ઇમેજ સ્વરૂપે એટલે યાદ પણ રહી જશે. તો મળીશું પાછા નેક્સ્ટ વિડીયોની અંદર.